ॐ सत्यं वद धर्मं चर धर्मं चर स्वाध्यायात्मान प्रमद स्वात्मानं मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव आचार्य देवो भव अतिथि देवो भव अतिथि देवो भव राष्ट्रदेवो भव राष्ट्रदेवो भव ॐ असतो मा ॐ सद्गमय सत्यमय तमसो मा ज्योतिर्गमय ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय अमृतमय ॐ शान्तिः ॐ शान्तिः 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 ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विना वधितमस्तु मा विद्विषावहे ॐ शान्तिः 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 खूब सरस હવે તમે કોઈને કઈ દેખાડવાનું છે આજે કવિન કાકા તો આવી ગયા છો દેખાડવું છે બતાવો બતાવો ભાઈ 1 મિનિટ થશે 1 મિનિટ જો રિયાંશી ઓ વાહ આ તો લેગો નું કઈક બનાવ્યું છે બહુ સરસ ઓહો તો બહુ મોટું બનાવ્યું છે બાટલી આ સ્પોઇલર પણ છે ઓ લે ઈકુલે એવું પણ છે વાહ બહુ સરસ જો રિયાંશી બેને શું બનાવ્યું છે આ તો કઈક મિની જેવું છે શું છે હા બહુ સરસ છે ભાઈ વાહ પાછું ગુલાબી રંગનું છે ગુલાબી રંગનું તો બહુ મસ્ત લાગે સરસ હવે બીજું કોને બતાવવું છે એ બ્રેસલેટ બનાવ્યું અરે વાહ જાતે બનાવ્યું છે હા બહુ સુંદર બનાવ્યું છે અને જો આ કેવું છત્રી બનાવી છે ચિત્ર જોયું છે હા કેવી છત્રી બનાવી છે ભાઈ હા એ મસ્ત બનાવ્યું છે આખું ચિત્ર શેનું છે છત્રી તો દેખાય છે બીજું એમાં શું છે એ પછી સરખું દેખાતું નથી તમારું બેકગ્રાઉન્ડ છે ને એટલે એવું છે વાહ બહુ સુંદર બનાવ્યું છો તમે ચિત્ર બહુ સરસ ભાઈ બહુ સરસ હા હવે બીજા કોણે બનાવ્યું છે સરસ ચાલો હવે કવિન કાકા છે ને આપણને મસ્ત મજાની વાર્તા કહેવાના છે કેમ છો છોકરાઓ મજામાં તમે કેમ છો હું પણ મજામાં છું કે ભાઈ સ્કૂલમાં જતા છોકરાઓને તો હવે થોડા બે ત્રણ વીક જ જવાનું છે સ્કૂલમાં પછી તો એ મોટું ઉનાળાનું વેકેશન પડવાનું છે હે ને એનઆરબી માં તો પડી ગયું હા ક્યાં પડી ગયું વેકેશન એનઆરબી માં એનઆરડબ્લ્યુ માં અત્યારથી પડી ગયું વેકેશન અમારે પણ પડી ગયું હે બહુ સરસ લો તો હવે તો વેકેશન કેટલા વીકનું 6 વીકનું વેકેશન પડી ગયું તમને બાકી છે હા સરસ અહીંયા અમારે છે ને બાર્ટન-વુટનબર્ગમાં અને બાયનમાં છે ને 30મી જુલાઈ પછી પડશે
30મી જુલાઈ થી તો છે કે 10મી સપ્ટેમ્બર સુધી વેકેશન આવશે હો ભાઈ. એ ભાઈ વેકેશનમાં બધા બહુ મજા કરજો હો પાછા. ચલો હવે છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું. એક પોપટ અને કાગડાની વાર્તા છે. તમે ધ્યાનથી સાંભળજો. તમારું માઇક મ્યુટ રાખજો. એક હતો પોપટ અને એક હતો કાગડો. એ બંને ખૂબ જ એકબીજાના બહુ સરસ મિત્રો હતા. હા, તમે બધા મિત્રો હોય ને એ રીતે. પોપટ જે છે ને એ મહેનતુ હતો અને ભોળો હતો, અને કાગડો છે ને એ છે ને આળસુ નો પીર. એની મમ્મી એને પથરા મારે કે કાગડા ઉઠ સવારે. ત્યારે તો માંડ સવારે ઉઠે. અને પોપટ તો ભાઈ પોપટ જેવો એકદમ મહેનતી દીકરો. એ સવારના એને મમ્મી કરતા પણ પેલો ઉઠી જાય. એ ભાઈ પાણી ભરવા જાય, ઘડો ભરવા જાય, અને તરત પાણી ભરીને આવે ઘરે. ત્યાં તો એની મમ્મી ઉઠે એટલે બધી ચા બનાવી આપે એમની મમ્મી ને, અને સરસ ઘરના કામ કરે. અને એમની મમ્મી નો તો બહુ વાલો હતો પોપટ. અને કાગડો તો ભાઈ આળસુ નો પીર. એક વાર શું થયું ખબર છે? પોપટ ની મમ્મી એને કીધું કે પોપટ આપણે છે ને હવે ઘરમાં પૈસાની જરૂર છે. હવે હું તો બહાર કામ કરવા જઈ શકું એમ નથી, તો તું બહાર કામ કરવા જા. પોપટ કે સારું માં, હવે હું જઉં છું. તો એ તો છે ને દોડતો ચાલતો ઉડતો દૂર જતો રહ્યો. અને સરોવર પાસે પહોંચીને આંબાની ડાળે છે ને બેસી ગયો. ત્યાંથી તો છે ને એ બેસી ગયો ને, તો ત્યાં બેઠો જોતો હતો કે થાક ખાતો હતો. ત્યાં તો ગોવાળ ભાઈ નીકળ્યા. એક ગોવાળ ભાઈ તો કે ભાઈ ગાયો ના ગોવાળ ભાઈ, મારી માને એટલું કહે છે કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. તો પેલો ગોવાળ કે ઓકે સારું પોપટભાઈ, હું તમારી મમ્મીને કહી દઈશ, પણ થોડુંક આ મારી ગાયોનું ધ્યાન રાખશો. આ ગાયો અહીંયા બાંધીને જઉં છું. તો પોપટ કે સારું. ગોવાળ જતો રહ્યો ત્યાં ગાયો બાંધીને. ત્યાં પોપટભાઈ ઉભા રાહ જોતા હતા. અને ત્યાં તો પોપટે એક ગાય લીધી અને આંબાની થડે એને જે બાંધી દીધી. અને પછી છે ને ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો. ભેંસ હોય ને ભેંસ નો ગોવાળ નીકળ્યો. તો પેલો પોપટ પાછો કે ઓ ભાઈ, ભેંસોના ગોવાળ, પેલા ગાયોના ગોવાળ તો હજી આયા નથી. તમે છે ને મારી માને જઈને કહેજો કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ કાચી કે. તમારો માઇક મ્યુટ થઈ ગયો. મારું માઇક મ્યુટ ના કરશો ભાઈ પાછા. હા, તો પોપટ પાછો આંબાની ડાળે કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. કેવું ભેંસોના ગોવાળ તમે મારી માને જઈને કહેજો, એટલે મારી માં મારી ચિંતા ના કરે. ભેંસો કે સારું, હું તમારી માનો જઈને કઉ છું, પણ આ મારી એક ભેંસ અહીંયા બાંધીને જઉં છું. તો કે સારું ભાઈ, તમે ભેંસ બાંધીને જાઓ. ત્યાં તો પછી છે ને થોડી વાર થાય છે ને તો બકરાનો ગોવાળ આવે છે. બકરીઓ ચરાવતો તો છે ને પોપટભાઈ કે છે, અરે ઓ બકરાના ગોવાળ, તમે મારી માને જઈને કહેજો. શું કહેજો? કોઈને કઈ ગીત આવડે છે? બોલો, મારી સાથે બોલતા આવડે કોઈને? કે પોપટ ભૂખ્યો નથી. તમે માઇક અનમ્યુટ કરી દો. તમારું થાય છે, તમે બોલી શકો છો કોઈ? પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. તો કે કરે ભાઈ પેલે બકરી વાળો ગોળા કે કરે ભાઈ, આ તો કેટલો મોટો મેસેજ છે, કેટલું બધું માહિતી છે. હું તમારી મમ્મીને જઈને કહું છું, પણ મારી આ બે બકરીઓને અહીંયા બાંધીને જઉં છું. તમે ધ્યાન રાખજો પાછા. તો જતા રહેજે. અને પછી છે ને એ જ રીતે ઘેટાનો ગોવાળ આવે છે. અને ઘેટાનો ગોવાળ આવે છે ને ત્યાં પાછા પોપટભાઈ શું બોલે છે?
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. હે ને પોપટભાઈ તો પાછો છે ને ઘેટાનું ગોવાળ પણ ત્યાંથી જતો રહે, ઘેટા મુકરીને જતો રહે છે થોડા ઘેટા, પછી એ પાછો જાય છે. બહુ દિવસો થઈ જાય ને કોઈ પાછું આવતું નથી. પોપટભાઈ કે હવે હું બધા ગાય ભેંસ ઘેટા બકરાનું શું કરું, એક કામ કરવું જોઈએ એને છે ને શહેરમાં જઈને વેચી આવું છું. તો એ પોપટભાઈ છે ને બધા ગાય ભેંસ અને ઘેટા બકરાને લઈને છે ને શહેરમાં વેચી આવે છે. બીજા ગુવાળને બધા ગુવાળ લઈ લે છે ને એમને તો બહુ સરસ સોના મોરો આપે છે કે ઓહો કેટલી સરસ ગાય ભેંસ છે, ઘેટા બકરા છે, એ લઈને એમને સોના મોર આપે છે. હવે સોના મોર આપીને છે ને પોપટ તો બહુ ખુશ થઈ જાય છે. એ બધું સોના મોર લઈને બહુ સરસ મજાનો પૈસા લઈને બહુ ઘર માટે બહુ બધી સાધન સામગ્રી લે છે અને બહુ જ બધા પૈસાઓ લે છે. અને એમની પાંખમાં ભરાઈને સીધા ઘેર પહોંચી જાય છે. અને પછી રાત થઈ ગયો છે અને પછી બારણા ખખડાવે છે કે માં બારણા ઉઘાડો, માં બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢોલાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાંખ ખંખેરે. એવું કરે છે ને તો કોઈ બારણું ઉઘાડતું જ નથી. અને એની માં સૂતી હોય છે બિચારી. પોપટને થાય છે કે મારી માને ક્યાં ઉઠાડું, હવે રાત થઈ છે, ચલો હું કાકીના ઘેર જઉં છું. પછી કાકીના ઘેર જઈને બારણા ખખડાવે છે. એ કાકી કાકી બારણા ઉઘાડો, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા બોલાવો, શરણાઈઓ વગડાવો, પોપટ પાંખ ખંખેરે. એ તો કાકી સુતા સુતા છે ને સાંભળે છે. અને પછી પણ એમને એમ થાય છે કે કોઈ બહારવટીયો આવી ગયો લાગે છે, આપણા પોપટના અવાજમાં વાતો કરે છે. પછી છે ને પોપટ ત્યાંથી છે ને મોટી માં પાસે જાય છે. એની મોટી માં ને કહે છે કે મોટી માં બારણા ઉઘાડો, બારણા ઉઘાડો. પછી શું કે પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાંખ પંખેરે. ત્યાં તો છે ને એની મોટી માં છે ને આવે છે અને પોપટનો અવાજ સાંભળીને છે ને બારણા ઉગાડે છે. પોપટને જોઈને ખુબ જ ખુશ થઈ જાય છે. અને એના ત્યાં છે ને પાથરણા પાથરે છે. પોપટ જે પાંખ ખંખેરે એટલા બધા સોના મોરો અને બહુ જ બધા કેટલા બધા પૈસા અને બધું આવે છે. બધા ગામના બધાને બોલાવે છે. બધા તો ચકિત થઈ જાય છે કે પોપટભાઈએ તો કેટલી બધી કમાણી કરી, કેટલા બધા સારા કહેવાય. એની માં પણ આવે છે, પોપટને વળગીને બહુ રડવા માંડે છે. એને કેટલા દિવસ પછી જોવે છે ને તો અને પછી ખુશ થઈ જાય છે કે ભાઈ પોપટભાઈ તો કેટલું બધું આપણી માટે સાધન બધું સામગ્રી લઈને આયા, પૈસા લઈને આયા. હવે તો અમે બહુ જ સુખી થઈ ગયા. તે છે ને બધું કાગડાની મમ્મી જોતી હોય છે અને કાગડાને આમ ઉઠાડે છે કે જો તારો મિત્ર પોપટ શહેરમાં જઈને કેટલું બધું કમાઈને આવ્યો, તું કઈક ઉભો તો થા, આખો દિવસ પડ્યો રે છે, કઈક ઉભો થા અને કઈક કામ કર, તું પણ પોપટની જેમ જા. તો પેલો કાગડો તો એવો આળસુ હોય છે ને એ પોપટની જેમ છે ને કે હું જતો રહું છું. એ જતો રહે છે. અને કાગડા ભાઈ તો છે ને એ જઈને છે ને આજુબાજુ ફરે છે પણ એમને ક્યાંય કોઈ સારી જગ્યા મળતી નથી. હવે એટલા બધા આળસુ હોય છે ને કાગડા ભાઈ તો એ જે છે ને કચરામાં જઈને બેસી જાય છે. અને કચરામાં જઈને બેસી જાય છે અને ત્યાં ઊંઘી જાય છે કે અહીંયા ઊંઘી જઉં છું, મને તો ક્યાંય કોઈ વસ્તુ મળતી નથી. અને બધું જોવે છે આજુબાજુ, કોઈ ગોવાળ આવતું નથી ને કોઈ આવતું નથી. કચરાના ઢેર પાસે કોણ આવે? કોઈ ના આવે. તો કાગડા ભાઈ કે હવે શું કરું, અહિયાં તો કોઈ આવતું નથી અને મને ઉડવાનું મન થતું નથી બહુ દૂર. અહિયાંથી હું ઘેર જતો રહું. આ બધું કચરો મારી પાંખોમાં ભરાયેલો છે ને એ લઈને જવું, હવે શું ફરક પડે છે એમ કરીને જાય છે. પછી પાછો એ છે ને એમની મમ્મી પાસે જાય છે અને પછી કહે છે કે માં બા, કાગડા ભાઈ બોલે છે પછી માં બારણા ઉઘાડો, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢોળાવો, શરણાઈઓ વગડાવો, કાગડા ભાઈ પાંખ પંખેરે.
તેની માં તો બિચારી છે ને તરત ઉઠી જાય છે અને એમ થાય છે કે ઓહો કાગડા ભાઈ આવી ગયા, આટલા જલ્દી આવી ગયા, બહુ જ બધું કમાઈને લાયા લાગે છે ભાઈ, જલ્દી જલ્દી બારણું ખોલો. તો કાગડાને જોઈને તો ખુશ થઈ જાય છે કે કાગડા તું તો આટલું બધું જલ્દી આવી ગયો, હજી તો હમણાં ગઈકાલે તો ગયો હતો ને આટલું જલ્દી કમાઈને આવી ગયો, કે બહુ સારું પાથરણા પાથરે છે ને. તો કાગડા ભાઈ જેવી પાંખ ખંખેરે છે ને બધો કચરો, આખા ગામનો કચરો બધો બહાર આવે છે. અને એની માં તો એવી ગુસ્સે થાય છે ને એવી લાકડીએ કાગડા ભાઈ ને ફટકારે છે કે અલ્યા તું ત્યાં જઈને પણ આળસુ નો આળસુ જ રહ્યો, હે રૂપિયા કમાઈને ના લાવ્યો ને આવા બધા કચરા કરીને આવ્યો. અને એવો ફટકારે છે કાગડા ભાઈ તો રડતા રડતા સીધા ઝાડ ઉપર ચડી જાય છે. અને પોપટ ને કહે છે પોપટ ભાઈ મને પણ કઈ કામ શીખવાડો, હવે તો મારે આ રીતે આળસુ રહીને નહીં ચાલે, હવે તો મારી માં મને ઘરમાં પણ નહીં ઘુસવા દે. અને પછી પોપટભાઈ કાગડાભાઈ ને કામ સમજાવે છે અને બંને કામ કરીને રાજી ખુશીથી રહે છે. એ તમને મજા આવી આ વાર્તા સાંભળીને, પોપટભાઈ ની ને કાગડાભાઈ ની? કોઈને યાદ છે પોપટ તરસ્યો નથી? હે પોપટ તરસ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ આખી કેરી ખાય, અને પોપટ ટવકા કરે. હે ને? તો કેવી સરસ વાત હતી પોપટભાઈ ની. હે બસ સરસ. તો પોપટભાઈ કેવા સરસ ગીત હતું. તો તમે છે ને આ ગીત યાદ કરજો અને ગાજો ગીત, મસ્ત ગીત છે. પોપટભાઈ છે ને તો ઘણી વાર તો શું હોય ખબર છે, ઘણા છોકરાઓ છે ને બાર ગામ રહેવા જાય ને તો એના મમ્મી પપ્પા ચિંતા કરતા હોય ને, તો એના મમ્મી પપ્પાને આજે પણ મોટા માણસો ને, મોટા આપડા મમ્મી પપ્પા જેવડા, એ પણ એના મમ્મી પપ્પાને કહો કે ભાઈ પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસ્યો નથી. તો એ કહેવત જેવું બની ગયું છે. શું બની ગયું છે? કહેવત જેવું બની ગયું છે. એમ કે મમ્મી પપ્પા તમે મારી ચિંતા ન કરતા, પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસ્યો નથી. એટલે શું કે હું કુશળ મંગળ છું, હું મજામાં છું, મારી કઈ ચિંતા કરતા નહીં. ઘણી વાર હજી એવું કરે છે બધા. તો હવે આપણે છે ને થોડુંક લખશું. ચાલો લખવાનું લઈ લ્યો ભાઈ. લઈ લીધું. ખૂબ સરસ. હવે તમને લોકોને તો ખબર જ છે, તો આ હાથનો શું કહેવાય? આખો છે ઈ આખો હાથ આટલો હોય એને શું કહેવાય ખબર છે તમને? હાથનો પંજો કહેવાય. શું કહેવાય? 5 આંગળી ભેગી થાય પંજો કહેવાય. તો પંજો કેમ લખવું? તો પેલા પ કરવાનો, પંજો. તો પન કેમ કરી દેવું? અનુસ્વાર. અનુસ્વાર. પછી જ અને એની બાજુમાં એક જા અને જો, પંજો. હાથનો પંજો, હાથનો પંજો. 5 આંગળી ભેગી થાય એટલે પંજો થાય. આમ કરીએ ને એને પંજો કહેવાય. પછી આ હાથની વચ્ચે તમારે કઈ લીટી દોરેલી છે કોઈને? આમ અંદર કઈ દોરેલું છે અંદર? હે હા, બધાને કઈક દોરેલી છે. તો ઈ હાથમાં શું દોર્યું હોય? રેખા દોરી હોય. લીટી હોય ને એને શું કહેવાય? રેખા કહેવાય. શું કહેવાય? રેખા. હાથની રેખા. તો આપણે રેખા લખીએ. રેખા, રેખા. રેખા લખો. હાથની રેખા. હાથની તો હાથની રેખા હોય તો એને શું કહેવાય? હસ્તરેખા. શું કહેવાય? હસ્ત એટલે હાથ. સંસ્કૃતમાં હાથને શું કહેવાય? હસ્ત કહેવાય. તો હસ્તરેખા. હાથની લીટીઓ અથવા હાથની રેખાઓને શું કહેવાય? હસ્તરેખા. તો લખો હસ્તરેખા. પેલા હ પછી સ્ત, સ અડધો અને ત આખો. હસ્ત
રેખા, હસ્તરેખા. હસ્તરેખા. હાથની રેખાઓને શું કહેવાય? હસ્તરેખા કહેવાય. હસ્તરેખા. ઘણા લોકો તો શું માને ખબર છે કે એમાં આપણા ભાગ્ય લખેલા હોય, એવું પણ ઘણા લોકો માને છે. તો હસ્તરેખા, હસ્તરેખા. હવે આપણે આમ હાથ કરીએ પછી આમ કરી દઈએ તો એને શું કર્યું કહેવાય? ઘણા તો ફાઇટિંગ કરવા માટે આમ વાળી દેવો. મુઠ્ઠી. હા, મુઠ્ઠી. તો મુઠ્ઠી કેવી રીતે લખી શકાય? બહુ સરસ શબ્દ લાવ્યા, મુઠ્ઠી. તો પેલા મ કરી દઈએ, મ પછી ટ્રેનિંગમાં હું જાઉં છું. ઓ બાપરે, તો તમે ભાઈ બહુ તાકાત વાળા હશો. મુઠ્ઠી તો ઠ કરવાનો. હવે અડધો ઠ કરવો હોય તો શું કરવાનો? નીચે પાછો નાનો કરવાનો. મુઠ્ઠી. જોયું તમે? લખ્યું મુઠ્ઠી. મુઠ્ઠી. હાથની શું વાળી? મુઠ્ઠી. તો ઠ અડધો કરવો હોય તો શું કરવાનું? મુઠ્ઠી. પછી લખાઈ ગયું? મુઠ્ઠી. સરસ. હવે પેન્સિલ હોય, આપણી પાસે પેન્સિલ હોય, એની અણી તૂટી જાય તો એ પેન્સિલ કેવી થઈ ગઈ કહેવાય? પેન્સિલની અણી હોય એ તૂટી જાય તો પેન્સિલ કેવી થઈ જાય? બુઠ્ઠી. બુઠ્ઠી. અરે વાહ. તો બુઠ્ઠી શબ્દ લખો, બુઠ્ઠી. પેન્સિલ કેવી થઈ ગઈ? બુઠ્ઠી. જેની અણી નીકળી ગયો એને શું કહેવાય? બુઠ્ઠી. ઠ, નીચે પાછો નાનો ઠ અને બુઠ્ઠી. પેન્સિલની અણી નીકળી જાય તો કેવી થઈ જાય? બુઠ્ઠી. અને તલવારની ધાર હોય, તલવાર હોય એની આગળ ધાર હોય, જેનાથી બધું કપાય, તો એ ધાર નીકળી જાય તો એને શું કહેવાય? તલવાર કેવી થઈ જાય? બુઠ્ઠી થઈ જાય. પછી છરી હોય, બહુ સમય વપરાઈ ગયો હોય અને સરખી ચાલતી ન હોય તો કેવી કહેવાય છરીને? બુઠ્ઠી. કેવી કહેવાય? બુઠ્ઠી. છરી પણ બુઠ્ઠી થાય. સરસ. હવે તમે આ આંગળી કીધી, પછી આ વચ્ચેનો ભાગ છે જેમાં બધી રેખાઓ દોરી છે, હસ્તરેખા આપણી દોરી છે, એ ભાગને શું કહેવાય ખબર છે? આપણી હસ્તરેખા દોરી એ ભાગને શું કહેવાય ખબર છે? આ ભાગને શું કહેવાય? હથેળી. શું કહેવાય? હથેળી. શું કહેવાય? હથેળી. હાથની હથેળી લખો, હથેળી. જ્યાં આપણી રેખાઓ દોરી હોય એને શું કહેવાય? હાથની હથેળી. હાથની હથેળી. બહુ સરસ. લખાઈ ગયું? લખો લખો, આરામથી લખો, સારા અક્ષરે લખજો. લખાઈ ગયું. બહુ સરસ. પછી હું તમને એક સવાલ પૂછું છું, તમને લગભગ બધાને જ આવડતું હશે. એક અંગ્રેજીમાં એક ગીત છે, બાળ ગીત છે, કે બ્રધર ફિંગર વેર આર યુ? એવું બધું ગીત કોણે સાંભળ્યું છે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. એવું બધું ગીત સાંભળ્યું જ ને તમે? હા.
તો આપણી ગુજરાતી ભાષામાં પણ છે ને બધી આંગળીઓના નામ છે. બધી જ આંગળી છે ને આને શું કહેવાય? અંગૂઠો. શું કહેવાય? અંગૂઠો. અંગૂઠો. તો લખો અંગૂઠો. અંગૂઠો. તો અંગ કેમ કરવું? કરીને અંગ કરવું તો અનુસ્વાર. અનુસ્વાર. અંગૂઠો. ઉઠો. અંગૂઠો. અંગૂઠો. હાથનો અંગૂઠો. અંગૂઠો. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી આ આંગળીને શું કહેવાય? પેલી આંગળીને એને શું કહેવાય ખબર છે? તર્જની કહેવાય. શું કહેવાય? તર્જની. શું કામ ખબર છે? કારણ કે ઘણા લોકો છે ને એમ કે ઓલો ભાઈ છે ને ખરાબ છે, આ ભાઈ સારો છે, આ છોકરી ખરાબ છે, આ છોકરી સારી છે, આ છોકરી ડાય છે, આ ગાંડી છે, આ આવું છે ને આ ખરાબ છે, આ કાળું છે ને આ ધોળું છે. આપણે આંગળી ચીંધી ચીંધીને બધાના ગુણ દોષ કહીએ છીએ ને, તો શાસ્ત્રોમાં એમ કીધું કે આ આંગળી છે ને એને સારા કામમાં વાપરવાની નહીં. તો આપણે જયારે પૂજા કરતા હોય ને ત્યારે આંગળીથી કઈ કરે નહીં. આપણે આમ કરીને ચાંદલો ન કરીએ કોઈને. આ આંગળીથી આપણે ચાંદલો કરીએ નહીં. તો એને કહેવાય તર્જની. એનો ત્યાગ કરવાનો કીધો છે. સારા કામમાં એને વપરાય નહીં. તો તર્જની. તો તર્જની કેમ લખવું? ત ર જ ની. તર્જની છે કે હું તર્જની બોલ્યો છું? આ ખોટું લખું છું. તો શું કરું? તો ર ને જ ભેગા કરવા છે મારે ભાઈ. તો શું કરી દઉં? મને કોઈ કહેશે આમાં? ચાંદા મામા. ર અડધો કરવો હોય તો આપણે શું કરવાનું? હંમેશા પાછલા અક્ષરમાં ચાંદા મામા કરી દેવાના. તો સાચું કેમ લખાય? તર જ તર્જની. તર્જની. એટલું લખવાનું. લખાઈ ગયું? તર્જની. કેટલું લખવાનું? થોડુંક જ છે. હજી તો આપણે 2 જ આંગળી લખી છે ભાઈ. આપણે ક્યાં જાજુ લખ્યું છે? હજી તો થોડું લખીએ ને મજા આવે છે. કેટલું સરસ તમને જાણવા મળે છે. તમે જુઓ, તમને હાથના આંગળીના નામ પણ આવડી જશે. હો ને? તો તર્જની લખાઈ ગયું. પછી આ અંગુષ્ટા એટલે કે અંગૂઠો, પછી આ તર્જની, પછી બીજી આંગળી કઈ કહેવાય? વચ્ચેની આંગળી છે એને શું કહેવાય ખબર છે? વચ્ચે છે એને સંસ્કૃતમાં શું કહેવાય? મધ્ય. તો મધ્યમાં કહેવાય. શું કહેવાય? વચ્ચેની આંગળીને શું કહેવાય? મધ્યમાં. લખો મધ્યમાં. મિડલ ફિંગર. મિડલ ફિંગર. મધ્યમાં. શું કહેવાય? મધ્યમાં. મહર્ષિ કાકા, હા, મિડલ ફિંગર કોઈને નહીં બતાવવાનું. સાચું. એ ખરાબ કહેવાય. પણ એનું નામ છે મધ્યમાં. શું કહેવાય એને? મધ્યમાં. મધ્યમાં. તો આપણી આંગળીઓ હોય ને એને અંગુલી કહેવાય. તો મધ્યમાં આંગુલી. તો મધ્યમાં આંગળી. લખાઈ ગયું. મધ્યમાં. તો પહેલા કયું છે? અંગૂઠો, પછી તર્જની, પછી મધ્યમાં, અને પછી જેનાથી આપણે ચાંદલો કરીએ છીએ એને કઈ આંગળી કહેવાય ખબર છે? અનામિકા. શું કહેવાય? અનામિકામાં એ જ કેવું હતું. અરે વાહ, તમને આવડતું તું? બહુ સારું કહેવાય. અનામિકા. કોઈકનું નામ પણ હોય. અનામિકા. લખો અનામિકા. અનામિકા.
સૌથી નાની આંગળી ટચતી આંગળી કહેવાય મસી કાકા હા એની બાજુની છે ને એનું નામ લખીએ છીએ આપણે, જેનાથી આપણે ચાંદલો કરીએ કે નહીં, કોઈ પણ સારા કામ હોય ને એમાં આપણે આ આંગળીથી ચાંદલો કરીએ. હો, કોઈને આપણે ચાંદલો કરવો હોય, ભગવાનની પૂજા કરવી હોય, ભગવાનને ચંદન ચોખા એવું આપણે અર્પણ કરવું હોય ને, તો આપણે અનામિકાથી ચંદનમાં આંગળી બોળી કરીએ. અનામિકા લખ્યું. અનામિકા આંગળીથી આપણે શું કરીએ? ચાંદલો કરીએ. લખાઈ ગયું. લખાઈ ગયું. અને સૌથી નાની આંગળી છે, સૌથી નાની આંગળી, બહુ નાની નાની હોય ઈ આંગળી શું છે ખબર છે? કનિષ્ઠિકા કહેવાય. શું કહેવાય? કનિષ્ઠ એટલે નાનું, કનિષ્ઠ એટલે નાનું. તો કનિષ્ઠિકા છે ઈ, કનિષ્ઠિકા. તો કનિષ્ઠિકા આપણે એવું જો કે થોડોક અઘરો શબ્દ છે, તમને કદાચ આવડી જશે. કની તો આવડી જ જાય. હો, સ્ટિકા તો સ્ટિકા, તો શ કનિષ, આ શ છે વત્તા ઠ કરવો છે, ઠ, કનિષ્ઠ. તો આ કઈ રીતે ભેગો કરવો? નિષ્ઠિકા. શ નું દંડી નીકાળવાનું છે. અરે વાહ! તો આવું લખવાનું હોય તો આપણે શું કરીએ? કનિષ્ઠિકા કેમ લખાય? પેલા ક ની અને શ નું દંડી શ ની નીકાળવાનું. દાંડલી કાપી નાખવાની છો, અને ષ્ટી કરવું પડશે ને, એટલે શ ની દાંડલી કાપી નાખી આપણે, અને ઠ આખો કરી દીધો. કનિષ્ઠિકા, કનિષ્ઠિકા, કનિષ્ઠિકા. લખાઈ ગયું. લખાઈ ગયું. તો શું લખ્યું? પહેલા આને હું દેખાડું નહીં, તમે મને કહેજો આને શું કહેવાય? અંગૂઠો. અંગૂઠો. પછી આ આંગળી કઈ છે? તર્જની. તર્જની. તર્જની નથી, તર્જની છે. શું છે? જની. તર્જની. પછી વચ્ચેની આંગળીને શું કહેવાય? મધ્યમાં. પછી જે આંગળી આપણે ભગવાનને ચાંદલો કરીએ એને શું કહેવાય? અનામિકા. અનામિકા. અને સૌથી નાની આંગળી જે છે એને શું કહેવાય? કનિષ્ઠિકા. હા, તો આ નાની આંગળી છે ને કનિષ્ઠિકા છે. તો ભગવાનનું આપણે જયારે ધ્યાન કરતા હોય ને ત્યારે આપણે પેલા અંગનો ન્યાસ કરવો પડે. હો, એ હું પછી તમને શીખવા. તો એની માટે આપણે છે ને દરેક આંગળીમાં છે ને ભગવાનને છે ને આપણે એનું આહ્વાન કરતા હોય. હો, તો એવી એક ક્રિયા છે. આપણી યોગમાં પણ એની ક્રિયા છે. તો હા, અને તમે માળા ફેરવો ને ભગવાનનું નામ લ્યો ને, તો તમે છે ને મણકાની બદલે છે ને તમે આમ આંગળીના છે ને આ આંગળીમાં તમારી એક આંગળી હોય ને કોઈ પણ, એમાં વચ્ચે બે લાઈટી દોરી છે, બે રેખાઓ દોરી છે આંગળીની અંદર. કોને આંગળીમાં રેખા દોરી છે? વચ્ચે. હો, આંગળીની અંદર. તો આંગળીમાં 1, 2 ને 3 છે. બે રેખા દોરી હોય એટલે આંગળીમાં કેટલા છે? 3 છે ને. 1, 2 અને 3 એવું છે આંગળીમાં. 1, 2 ને 3. તો આંગળીમાં 3 શું છે ખબર છે? વેઢા કહેવાય. શું કહેવાય? વેઢા. જો લખ, કોઈ અવાજ ન કરતો. આંગળીમાં શું હોય? વેઢા હોય. શું હોય? વેઢા. આંગળીમાં કેટલા વેઢા હોય? 3. એક આંગળીમાં કેટલા વેઢા હોય? 3. તો કે વેઢા. લખો, વેઢા. આંગળીમાં કેટલા હોય વેઢા? 3 વેઢા હોય. વેઢા લખો. આંગળીના વેઢા.
આંગળીના વેઢા. આંગળીમાં કેટલા વેઢા હોય ભાઈ? એક આંગળીમાં 3 વેઢા હોય. કેટલા વેઢા હોય? 3. એક આંગળીમાં 3 વેઢા હોય. सब आंगलियों में તો એક હાથમાં કેટલા વેઢા હોય? એક આંગળીમાં 3 વેઢા. हाँ તો આખા હાથમાં કેટલા વેઢા હોય? કોને આવડશે? 15 આખા હાથમાં કેટલા વેઢા હોય? 15 વેઢા હોય. અને બે હાથ, આખા બંને હાથના ભેગા થઈને કેટલા વેઢા હોય? 30 કેટલા વેઢા હોય બે હાથમાં? 30 હોય. કેટલા? 15 વત્તા 15 કેટલા થાય? 30 30. હાલો, હવે હું તમને છે ને થોડા ગણિતના સવાલ પૂછીશ. તો એ તમારે જોઈને કહેવાનું છે. તમને લોકોને ગણિત આવડે છે? ગણિત? ચલો, તો 2 પછી વત્તા 2 એટલે કેટલા થાય? નીચે લખજો. 4 4. તો તમારે ગુજરાતીમાં લખવાનું 4. 2 વત્તા 2 કેટલા થાય? क्या लखन તમારા હું લખું ને 2 વત્તા 2, તમારે તમારા ઓલામાં લખવાનું. તમે નોટ લખો છો ને એમાં લખો. પછી 2 વત્તા 3 5 તો 5 લખો. 5. સરસ હો, તમને બધાને આવડતું લાગે છે. 5 લખવાનો. નીચે જો પાંચડો આમ લખજો તમે પાછા. 7મા ધોરણમાં છે. 7મા ધોરણમાં છો ને? વાહ. તો મારે થોડું અઘરું પૂછવું પડશે હો તમને. એવું લાગે છે તમને બધાને આવડે છે. 2 ગુણ્યા 3 6 2 ગુણ્યા 3 6 તો 6 લખતા આવડવું જોઈએ પાછું. 6 તમે ગુજરાતીમાં નહીં લખો તો પાછા નાપાસ થાવ. मर्षि काका હું મારી સ્કૂલ में ડોટ લખું છું. બહુ સારું કહેવાય ભાઈ. 2 ગુણ્યા 3 એટલે 6. હવે 5 ગુણ્યા 3 કેટલા થાય ભાઈ? 5 ગુણ્યા 3 15. તો 15 લખો ભાઈ. 15. તો 15 કેમ લખાય? એકડો અને પાંચડો. પછી થોડું ડિફિકલ્ટ હાલો, 20 માંથી 3 જાય તો કેટલા રહે? 20 માંથી 3 જાય તો જીપ્સેમ તો મને ખબર જ નથી. 17. એકડો અને સાતડો. 17. હા. હવે 6 ગુણ્યા 3 કેટલા થાય? 18 લખવાનું છે આ મળશે. હા લખો ને. 6 ગુણ્યા 3 તો લખો તમે. લખતા જજો ભાઈ. 6 તેરી 18. તો 18 લખવાનો પાછા ગુજરાતીમાં. એકડો અને આઠડો. મેં કીધું ને 18 6 તેરી 18. 6 ગુણ્યા 3 એટલે 18. તો 18 ગુજરાતીમાં લખજો. બધું તમે લખજો ગુજરાતીમાં ભાઈ. પછી હવે અઘરું પૂછું છું. હવે થોડુંક અઘરું પૂછું છું. 12 વત્તા 7 કેટલા થાય? ચાલો. 12 વત્તા 19 હા તો 19 લખો ભાઈ. 7. 12 વત્તા 7 એટલે 19.
પછી સૌથી અઘરું પૂછી લઉં છો, કદાચ તમને કોઈકને આવડે. 11 ગુણ્યા 9. ચાલો 11 ગુણ્યા 99 11 ગુણ્યા 9. 99 99. વાહ, આટલું સરસ આવડે છે તમને. 99. તમારામાંથી બધા બહુ હોશિયાર લાગે છો. 99. 11 9 99. English 96. 99. પછી 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 અરે વાહ. 10 ગુણ્યા 10. 20 10 ગુણ્યા 10 20 નો થાય. હો ભાઈ, 100 થાય. સાચું. 10 ગુણ્યા 10 100 થાય. 100. તમે અક્ષર સારા કાઢજો હો ભાઈ, મારે આમાં લખાતું નથી સરખું. 10 ગુણ્યા 10. પછી 20 ગુણ્યા 3 કેટલા થાય? 60 20 ગુણ્યા 3 60 60. 20 ગુણ્યા 3 એટલે 60. ઝઘડો કરવાનો અને પાછળ કરવાનું મીંડું. આ તમે લખજો હો ભાઈ બધું. તમે છે ને લખો, ગુજરાતી આંકડાઓ લખો ને તમે, તો તમને યાદ રહેશે. નહીં તો કઈક ગુજરાતી આંકડા લખ્યા હશે અને તમને પછી યાદ નહીં રહે કે છગડો કેવો થાય ભાઈ, નવડો કેવો થાય, આવડે નહીં. ઘણાને પાંચડો ખબર ન પડે. તો 11 ગુણ્યા 5 કેટલા થાય? 11 ગુણ્યા 5 થાય 11 55. 11 ગુણ્યા 5 એટલે 55 11 વાહ, મને એવું લાગે છે કે તમને તો ગણિત બહુ સારું આવડે છે. તમને ખબર છે આપણા બધા આંકડાઓ છે ને એ ભારતે જ શોધ્યા છે. દશાંશની પદ્ધતિ પણ ભારતે જ શોધી છે. હો, એટલે ભારતના લોકો હોય ને એને બધાને છે ને ગણિત તો બહુ જ સરસ આવડતું હશે. તમારા ક્લાસમાં છે ને જેટલા છોકરાઓ હશે ને એમાં તમે લોકો છે ને ગણિતમાં સૌથી હોશિયાર છો. સાચી વાત છે કે નહીં? સાચી વાત છે. સાચી વાત છે. પછી તમારી સાથે ભણતા ભારતના બીજા છોકરાઓ હોય ને એને પણ ગણિત સારું આવડતું હશે. આપણને છે ને ભગવાનનું વરદાન જેવું છે, આપણને બધાને છે ને ગણિત બહુ સારું આવડે. હો, અને ગણિત જેનું સારું હોય ને ભાઈ એ તો બહુ આગળ વધે. એટલે તમે બધા છે ને ગણિતમાં છે ને ઘડિયા આવે. શું આવે? આપણે ટેબલ્સ કહેવાય ને, 1 1 1 1 2 2 એમ કરીએ ને, einmal 1 2 einmal 2 2 એવું આપણે કરીએ છીએ ને, જે માલ aufgabe ટાબેલે કહેવાય ને, ટેબલ્સ એટલે કે એને ઘડિયા કહેવાય. શું કહેવાય? અથવા તો આંખ કહેવાય. તો તમે જો ઘડિયા સારા પાકા કરી લેશો ને તો તમે જિંદગીમાં બહુ તમને કામ આવશે. તો 1 થી 10 સુધીના ઘડિયા કોને આવડે છે? મને માસી કાકા શીખું છું ઘડિયાળમાં ક્લાસમાં. એવું છે? હા. પછી 1 થી 10 સુધીના કોને કોને આવડે છે? હવે આપણે લખવાનું પૂરું છે. કોને કોને આવડે છે? હાથ ઊંચો કરજો ભાઈ. મને પછી 11 થી 20 સુધીના કોને કોને આવડે છે? 11 થી 20 સુધીના. બહુ સારું કહેવાય. મને સૌનું ઉપર બી આવે છે. કેટલા બધા આવડે છે? વાહ, તો બહુ સારું કહેવાય. હો, પછી છે ને ઘણાને તો છે ને અડધાનો ઘડિયો પણ આવડતો હોય. અડધાનો જ ઘડિયો, 1 અડધો અડધો, 2 અડધું 1. તો પછી એવા ઘડિયા આવે. હો, તો જે લોકોને છે ને ગણિત શીખવું હોય ને સારું, એને ઘડિયા બહુ સારા આવડવા જોઈએ. તો તમે છે ને એ શીખી લેજો. અને ગુજરાતીમાં લખીને મોકલજો તમે. મયુર કાકાને તમે મોકલશો ને તો મયુર કાકા બહુ ખુશ થશે કે વાહ, તમને લોકોને આંકડા આવડે છે. માલ ઓફ ગાર્ડન. હા, માલ ઓફ ગાર્ડન. હા, બોલો. પરીક્ષા ક્યારે આવશે?
હવે પાછી ફરીથી આવશે. મયુર કાકા આપણને કહેશે હો. ચાલો હવે આપણે પાછી વાર્તા કહેવાની છે ને ભાઈ, તો આપણે હવે વાર્તા સાંભળીએ હો. તો તમને લોકોને યાદ છે કે આપણે શેની વાર્તા કરતા હતા? કોને કોને યાદ છે? ગયા વખતે શેની વાર્તા ચાલતી હતી? કોણે હુમલો કર્યો તો? એલેક્સ. અલેક્ઝાન્ડર હા, એલેક્ઝાન્ડરે છે ને એલેક્ઝાન્ડરને આખી પૃથ્વી જીતવી હતી, આખી દુનિયાની ઉપર રાજ કરવું હતું. એટલે એલેક્ઝાન્ડરે છે ને તુર્કીના રાજાને જીતી લીધા, પછી પર્શિયન રાજાઓને એટલે કે ઈરાન, ઈરાક ને એ બાજુનો વિસ્તાર હતો ને એ આખો જીતી લીધો. પછી એને ખબર પડી કે ભાઈ ભારત છે ને એ સૌથી પૈસાવાળો દેશ છે, અને ભારત પૂરું થાય ને ત્યારે એને એમ હતું કે પછી તો આગળ સમુદ્ર જ છે, પછી આગળ કઈ દુનિયા છે નહીં. એને એમ હતું કે જો અમે ભારત જીતી જઈએ ને તો આખી દુનિયા જીતી જવાય ગણાશે. એટલે એને છે ને આક્રમણ કર્યું. તો આક્રમણ કર્યું તો ત્યારે તક્ષશિલાના રાજા કોણ હતા? આંભી હતા. હો, તો આંભી રાજા તો કેવો હતો? ડરપોક હતો. હો, એને ક્યારે ખબર પડી ને કે એલેક્ઝાન્ડર આપણી ઉપર હુમલો કરે છે અને એલેક્ઝાન્ડર આપણને મારવા માટે આવે છે, તો એ તો બી ગયો, એ ભય પામ્યો. એને એમ થઈ ગયું કે ભાઈ આની સાથે તો કઈ લડી શકાય નહીં. એટલે એને શું કીધું ખબર છે? એલેક્ઝાન્ડર ભાઈ, એલેક્ઝાન્ડર એ કે આજથી આપણે ભાઈ મિત્રો, હવે હું તમને છે ને મારું રાજ્ય જ આપી દઈશ આખું, મારે કઈ તમારી સાથે યુદ્ધ કરવું નથી. તો આંભી રાજા એટલે કે જે તક્ષશિલાનો રાજા હતો ને, એને એલેક્ઝાન્ડર હારે તો મિત્રતા કરી લીધી. અને પછી એલેક્ઝાન્ડર કે હવે મારે ભારત ઉપર જીતવું હોય તો એ કે મારે તો પંજાબને જીતવું પડે. શેને જીતવું પડે? પંજાબને. હો, તો એ સમયે પંજાબ પ્રાંતના રાજા હતા. કોણ હતા? પોરસ. મેં તમને કીધું ને, તો પોરસની સામે યુદ્ધ કરવા માટે એલેક્ઝાન્ડર આવ્યો. હો, હવે પોરસની પાસે કેટલા હાથી હતા? મેં તમને કીધું હતું ને, કેટલા હાથી હતા? પોરસ પાસે કેટલા હાથી હતા યાદ છે તમને? 10,000. 10,000. સાચું, પોરસ પાસે છે ને 10,000 હાથી હતા અને 20,000 તો ઘોડા હતા. અને એની સેના બહુ મોટી હતી અને એ બહુ તાકાત વાળો રાજા હતો. હો, પંજાબ પ્રાંતના લોકો છે ને એ પહેલેથી જ તે શક્તિશાળી, શૌર્યવાળા, હિંમતવાળા, હો, અને લડાઈમાં હંમેશા આગળ હોય. હો, આજે પણ આપણી ભારતની સેના છે ને એમાં જો માથે પાઘડી બાંધેલા શીખ લોકો છે ને એ બહુ આગળ છે. હો, અને શીખ લોકોની છે ને હું તમને પછી વાર્તા કહીશ, આખી અલગ જ. હો, તો એ પંજાબ પ્રાંતના રાજા હતા પોરસ. હવે પોરસને ખબર પડી કે ભાઈ એલેક્ઝાન્ડર તો આપણી પર હુમલો કરે છે. હવે એલેક્ઝાન્ડરની પાસે જે સેના હતી ને એ તો સાવ નાની હતી. હો, એલેક્ઝાન્ડરની પાસે છે ને ખાલી 10,000 સૈનિકો હતા. કેટલા? 10,000 સૈનિકો. અને પોરસ પાસે તો છે ને 50,000 સૈનિક હતા. કેટલા? 50,000 સૈનિક. હવે 10,000 સૈનિકોની સામે 50,000 સૈનિકો હોય તો કોણ જીતે? શું લાગે છે તમને? 50,000. 50,000. 10,000 તો હારી જાય જલ્દીથી. જલ્દીથી હારી જાય એવું લાગે છે ને તમને? પણ જો આપણી સામે શત્રુ બળવાન હોય તો જે માણસની પાસે બુદ્ધિ વધારે હોય એ જીતી જાય ને. તો એલેક્ઝાન્ડરે શું કર્યું ખબર છે ભાઈ? એલેક્ઝાન્ડરે કીધું કે ભાઈ આપણી પાસે તો 10,000 સૈનિક છે અને સામે 50,000 સૈનિક છે, તો આપણે હવે છે ને કાંઈક એવી યુક્તિ કરવી પડશે કે જેને લીધે આપણે જીતી શકીએ. તો એલેક્ઝાન્ડરે શું કર્યું ખબર છે? પોતાની સેના હતી ને એને નદીના કિનારે ગોઠવી દીધી. નદીના ઓલા કિનારે. આની બાજુ છે ને પોરસની સેના હતી. તો બંને સેનાની વચ્ચે શું હતું? નદી હતી. શું હતું? નદી. તમે નદી કિનારે ગયેલા છો કોઈ દિવસ? નદીના કિનારે અને સાવ પાણીની નજીક ગયેલા છો? નજીક છે ને મમ્મી પપ્પા વિના જવાય નહીં, પણ તમે ગયા હોય ને મમ્મી પપ્પાની સાથે, હા, એકદમ પાણીને અડવા નહીં જવાનું. કોઈ દિવસ અજાણ્યું પાણી હોય ને, જે પાણી આપણે જાણતા ન હોય ને એનો વિશ્વાસ ન કરાય. ઘણી વાર તો પાણીને અડવા જાય ને છોકરા, નાના બાળકો, તો પછી ગબડી પડે ને પછી નદીમાં છે ને ડૂબી જાય. એટલે અજાણ્યું પાણી હોય ને ત્યારે આપણા માતા પિતા આપણને ન આજ્ઞા આપે ને ત્યાં સુધી જવાય નહીં. અગ્નિ હોય ને એનો પણ વિશ્વાસ ન કરાય અને પાણીનો પણ વિશ્વાસ ન કરાય.
તો નદીના કિનારે તમે ગયા હોય તો તમને ખબર હોય, નદીના કિનારે બહુ ભીનું હોય ને તો ત્યાં શું થઈ જાય ખબર છે? કાદવ થઈ જાય. તો એલેક્ઝાન્ડરે એવું નક્કી કર્યું કે હવે છે ને હું અહીંયા ઉભો રહીશ અને જ્યારે સાચો મોકો મળશે ને ત્યારે હું હુમલો કરીશ. તો એલેક્ઝાન્ડરની સેના આમ ગોઠવાઈ ગઈ ને, તો પછી એક દિવસ શું થયું ખબર છે? ખૂબ વરસાદ આવ્યો ને, એટલો બધો વરસાદ આવ્યો ને, ચારેય બાજુ પાણી 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 થઈ ગયું. તો એલેક્ઝાન્ડરે શું કર્યું ખબર છે? એ સમયે તે છે ને હુમલો કર્યો એટલે કેવું ખબર છે? દૂર જઈ અને ત્યાંથી પાણીના હોડીઓ બનાવી અને એ લોકો પાછળથી આવી ગયા. અને પોરસના સૈનિકો હતા ને એ બધા તો કેટલા બધા હાથી ઉપર બેઠા હતા અને કેટલા બધા ઘોડા ઉપર બેઠા હતા. તો ઘોડા છે ને સરખી રીતે પાણી કાદવ વાળી જમીનમાં ચાલી શકતા નહોતા. ભીની જમીન હોય તો ઘોડા શું થાય? ઘોડા સરખા ચાલી શકે? ન ચાલી શકે. કાદવમાં તમે દોડેલા છો? કાદવ હોય ત્યારે બહુ ભીનું હોય ત્યાં દોડો તમે તો શું થાય? કાં તમે પડી જાઓ, કાં લપસી જાઓ, કાં જમીનમાં તમે ખૂંચી જાઓ, પગ તમારો અંદર ખૂપી જાય ને, એવું થાય ને. તો હવે ઘોડો ચાલે તો ઘોડાને એવું થાય. અને તો પછી એલેક્ઝાન્ડરના સૈનિકોએ શું કર્યું ખબર છે? આગ લઈ આવ્યા. શું કર્યું? હાથમાં છે ને આગ સળગાવી અને હાથીઓ હતા ને જે બધા એની ઉપર આગ નાખી. તો હાથી આગને જોવે તો હાથી શું થાય ખબર છે? હાથીની ઉપર આગ નાખો તો શું કરે હાથી? ભડકે. હાથી ભાઈ તો ભડકે. તો પોરસની સેનાના જેટલા હાથીઓ હતા ને એની ઉપર આગ નાખીને તો હાથીઓ તો ભડક્યા ને હાથીઓ તો એકદમ ગાંડા જેવા થઈ ગયા, દોડવા જ માંડ્યા બધે. અને હાથી દોડી અને બધાને છે ને સૂંઢ ઉપરથી પકડીને પોતાના જ સૈનિકોને મારવા માંડ્યા. તો પોરસની સેનાના જેટલા હાથી હતા ને 10,000 હાથી એ તો પોતાની જ સેનાને મારવા માંડ્યા. એવા ભડક્યા. પોતાની સેનાના હાથી પોતાની જ સેનાને મારે તો કેવું થઈ જાય? પછી ઘોડા સરખા ખૂપી ન શક્યા. અને પછી છે ને એલેક્ઝાન્ડરે છે ને એટલો મોટો હુમલો કર્યો ને કે કેટલા બધા સૈનિકોને મારી નાખ્યા. પોરસના કેટલા બધા સૈનિકો મરી ગયા ને તોય પોરસ છે ને બહુ હિંમત વાળો હતો, સાહસી હતો. અને એને એવું નક્કી કર્યું કે મારે તો હારવું નથી. તો સાંજ સુધી પડવા આવ્યું. પોરસ પોતાના છે ને એક મોટા હાથી ઉપર બેઠો હતો. એ હાથી છે ને બહુ સારો હાથી હતો. એ હાથી છે ને કોઈને પાસે આવવા નહોતો દેતો. અને સિકંદર એટલે કે એલેક્ઝાન્ડરના સૈનિકો છે ને શું કરતા હતા ખબર છે? એ હાથીને બાણ મારતા હતા. શું મારતા હતા? બાણ મારે હાથીને. હવે હાથીને બાણ મારે તો હાથીને કેટલું દુખે ને ભાઈ. તો હાથીને તો બહુ દુખતું. છતાં એ હાથી છે ને સરખો ચાલતો હતો. પછી તો છે ને છેક સાંજ પડવા આવી. પોરસના બધા જ સૈનિકો છે ને મરી ગયા. છેલ્લે છે ને ખાલી 10-12 સૈનિકો રહ્યા. પછી શું થયું ખબર છે? સવારથી લઈને સાંજ સુધી લડતા હતા. પણ પોરસ પાસે તો છે ને પાણી પણ નહોતું ઉપર અને ખાવાનું પણ નહોતું. અને પછી એલેક્ઝાન્ડરે શું કર્યું ખબર છે? બધી બાજુથી છે ને એ હાથીને ઘેરી અને હાથીના પગમાં શું પહેરી દીધું ખબર છે? સાંકળ બાંધી દીધી. હાથીના પગમાં શું બાંધી દીધું? સાંકળ. હાથીના પગમાં સાંકળ હોય તો હાથી શું કરી ચાલી શકે કે ન ચાલી શકે? કોક તમારો પગ સાંકળથી બાંધી દે તો તમે ચાલી શકો? તો એલેક્ઝાન્ડરનો એટલે કે પોરસનો હાથી ચાલી શકતો નહોતો. અને પછી છે ને કોકે ભાલું માર્યું ને તો પોરસના હાથમાં વાગી ગયું. પછી પોરસ તો છે ને એકદમ થાકી ગયો અને હલી પણ શકતો નહોતો. પછી છે ને એ બહુ તરસ્યો હતો ને ભૂખ્યો હતો. પછી છે ને એને ખબર પડી કે હવે આપણે હારી ગયા. તો એલેક્ઝાન્ડર એ યુદ્ધ જીતી ગયો. પણ એલેક્ઝાન્ડરના છે ને કેટલા બધા સૈનિકો મરી ગયા. અને એલેક્ઝાન્ડર છે ને પોતે પણ થાકી ગયો. એલેક્ઝાન્ડરને એમ થયું કે હું આખી દુનિયાના કેટલા બધા રાજાઓ સામે લડ્યો પણ આટલી બહાદુરીથી તમારી સામે કોઈ લડી જ નથી શક્યું આજ દિવસ સુધી. એવો પોરસ લડ્યો એલેક્ઝાન્ડરની સામે. તો એલેક્ઝાન્ડરને એમ થયું કે આની જેવો શક્તિશાળી રાજા મેં હજી સુધી જોયો નથી. તો પોરસ પછી નીચે આવ્યો. પોરસ નીચે આવ્યો ને તો એલેક્ઝાન્ડરના સૈનિકોએ શું કર્યું ખબર છે? પોરસને બાંધી દીધો. પોરસ રાજા હતા ને એને બાંધી દીધા. બાંધી અને એલેક્ઝાન્ડર પાસે લઈ આવ્યા.
હવે કોઈ બીજા દુશ્મન રાજાને બીજા રાજા આગળ બાંધીને લઈ આવે તો બીજો રાજા શું કરે? તમને શું લાગે છે? મારે મારે હા એવું પણ બની શકે. તો હા, તો એલેક્ઝાન્ડર પાસે છે ને પોરસને બાંધીને લાવ્યા ને ભાઈ. તો એલેક્ઝાન્ડરે કીધું કે પોરસ કે તું તો બહુ લડ્યો હો, અને બોલ હવે હું તારી સાથે શું કરું, કે હું તને મારું કે હું તને શું કરું? તો એને એમ થયું કે પોરસ તો છે ને હવે ગભરાઈ જશે. પોરસ તો હાથ જોડીને એમ કહેશે કે એલેક્ઝાન્ડર મને માફ કરી દ્યો, મને મારતા ન, એવું કરે ને, એવું બી જાય ને. તો પોરસે શું કીધું ખબર છે? કે એલેક્ઝાન્ડર કે તું એક રાજા છો ને હું પણ એક રાજા છું. કે એટલે એક રાજા બીજા રાજા સાથે વ્યવહાર કરે ને એવો તું મારી સાથે વ્યવહાર કર, હું તારથી ડરતો નથી. બોલો, એવું કીધું. એટલે એલેક્ઝાન્ડર તો આશ્ચર્ય પામ્યો. એલેક્ઝાન્ડર ને નવાઈ લાગી, એલેક્ઝાન્ડર ને વિસ્મય થયો. એલેક્ઝાન્ડર કે શું વાત કરો છો, કે આ તો ગભરાતો જ નથી, બહુ બહાદુર છે. એટલે એલેક્ઝાન્ડર ને તો એમ થયું કે આ તો મારો મિત્ર હોવો જોઈએ. એલેક્ઝાન્ડરે શું કીધું ખબર છે? કે પોરસ હું તને છે ને તારું રાજ્ય પાછું આપું છું, અને તું છે ને મારી સાથે રહીને લડ. તો પોરસ છે ને પછી માની ગયો. પોરસને છે ને એનું રાજ્ય પાછું આપી દીધું. અને એલેક્ઝાન્ડરે કીધું કે પોરસ હવે આજથી આપણે મિત્ર, અને હવે તું પંજાબ પ્રાંત છે ને એનો તું સૂબો હોઈશ. સૂબો એટલે શું કહેવાય ખબર છે? કોઈ મોટા રાજા હોય ને એ શું કરે ખબર છે? પોતાનું અમુક રાજ્યનો ભાગ હોય ને એ એક નાના માણસને આપી દે, અને એમ કે આટલો ભાગ તારે સંભાળવાનો, બીજાને એમ કે તું આ ભાગ સંભાળ. તો એને એ રાજ્યનો શું કહેવાય? સૂબો કહેવાય. શું કહેવાય? સૂબો. આજે પણ એને સુબેદાર કહેવાય છે. તો જે રાજા નાના રાજા હોય ને એ બધા સુબેદારો હોય. તો એને સૂબો બનાવ્યો, અને પોરસ છે ને પંજાબ પ્રાંતનો પછી સૂબો બન્યો. અને હવે એલેક્ઝાન્ડર છે ને એને નક્કી કર્યું કે મારે તો શું કરવું છે? મગધ ઉપર આક્રમણ કરવું છે, કારણ કે મગધ એટલે ભારત, અને ભારત જો જીતી જાવ તો હું વિશ્વને જીતી જાવ, એવું એને કરવું હતું. તો હવે એની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી વાર્તામાં? તો ભાઈ પોરસ તો આ નથી કરતા બળવાન શત્રુ હતો ને તો પણ એને નમ્યો. ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા.